અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં આ સિંહનો વસવાટ છે. જાણે બગીચામાં સિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહીં પણ સિંહ પરિવાર તરીકે હાલ પોતાનું સ્થાન લઈ રહ્યા છે. એક બાજુ મજૂર અને ખેડૂતો કેસર કેરી ઉતારી રહ્યા છે, તો બીજી તરફ સિંહ પરિવાર આરામ ફરમાવી રહ્યો છે. લલિયા ગામ ઝર તાલુકો ધારી. અમારા વિસ્તારમાં મોટા પાયે બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાડ આવેલા છે. અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે. અમારા વિસ્તારમાં સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે. આ સિંહો છે, એકંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે. સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું એમાં પાણી પીવે છે. એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ. કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે. કેસરી સિંહ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે. અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે. આવું ઘણી વખત અમારે આ બગીચાઓમાં બને છે. હાલમાં પણ અત્યારે સિંહના બહુ મોટા પ્રમાણમાં મારા વિસ્તારમાં વસવાટ છે. લિયાકત નાનુભાઈ લલિયા, ગામ ઝર. અહીંયા મારે 30 વીઘાનો બગીચો છે ઝર ગામની અંદર. અને સિંહ વિશે, સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે. પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે. સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી. સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે. અમે આંબાના બગીચા રાખીએ છીએ. મારું નામ પીસ વાજા છે. હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ. તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા. એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે. મતલબ અમને કોઈ હેરાન નથી કરતા. અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ. એટલે કેરી પણ શું છે, આ સિંહનું પીધેલું પાણી પીએ છીએ, એટલે આંબાની કેરીમાં અમે એ જ ખાઈએ છીએ ને એવી બને છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ પરિવાર ગ્રામીણ વિસ્તારના ખેતરોમાં વિસામો લે છે. રાત્રિના સમયે દિવસ દરમિયાન સિંહ આવતા હોય છે, પરંતુ ક્યારેય પણ સિંહ પરિવાર માનવ ઉપર હુમલો કરતા નથી અને અતૂટ મિત્રતા જોવા મળી રહી છે.